તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. ભાવનગરથી હું યક્ષજીતસિંહ ચુડાસમા ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. ગુજરાતની નંબર 1 ચેનલ, ગુજરાતની એકમાત્ર ચેનલ જે એડવાન્સ પ્રાઇઝ એક્શન શીખવે છે મિત્રો. તો આજે મેં લીધેલા ટ્રેડ અને એડવાન્સ પ્રાઇઝ એક્શન વિશે થોડી વાત કરશું. હા મિત્રો, એકદમથી એડવાન્સ પ્રાઇઝ એક્શન નહીં, પરંતુ ધીમે ધીમે આપણે પાપા પગલી આપણી જર્ની, આપણો પ્રવાસ ચાલુ કરશું અને તમને પહેલા બેઝિક થી એડવાન્સ અને એડવાન્સ થી એકદમ પ્રો લેવલ સુધીનું આપણે સફર ચાલુ રહેશે, આપણો પ્રવાસ ચાલુ રહેશે. તો મિત્રો, ચેનલ પર જોડાયેલા રહો. તો ચાલો હવે મિત્રો હું આપને ચાર્ટ પર લઈ જાઉં. તો મિત્રો, અમારું ટર્મિનલ છે શેરખાનનો ટ્રેડ ટાઈગર સોફ્ટવેર છે, એમનું આ ટર્મિનલ છે મિત્રો. હું એક પ્રોફેશનલ અને ફૂલ ટાઈમ ટ્રેડર છું. છેલ્લા 5 વર્ષથી હું ફૂલ ટાઈમ ટ્રેડર છું. એ સિવાય હું શેરખાનનો બિઝનેસ પાર્ટનર, એટલે કે મારી પાસે ફ્રેન્ચાઇઝી છે. આ મારું શેરખાનનું પ્લેટફોર્મ છે. તો હવે આપણે જોઈએ, આ આજનો પ્રોફિટ છે 5740 રૂપિયા મિત્રો. તો એક સારો પ્રોફિટ કહી શકાય. હું એમ નથી કહેતો કે હું રોજના 40-50 હજાર 1 લાખ રૂપિયા કમાઉં છું મિત્રો. આપણે શેર બજાર એઝ એ બિઝનેસ જેમ લેવાનું છે, તુક્કા નથી મારવાના. અહીંયા કોઈ પણ તુક્કા નથી મારવાના કે આજે હું સ્કેલ્પિંગ કરું છું 1 મિનિટ, અડધી મિનિટ ઉપર, અને જોવો હું 2-5 હજાર ક્વોન્ટિટીથી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સ્કેલ્પિંગ કરીને 15-20 હજાર, 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કાઢું છું. મારું ટ્રેડિંગ એકદમ લિમિટેડ હોય છે, ડિસિપ્લિન હોય છે, અને લેસ ઇઝ મોર. એટલે કે હું ઓછા ટ્રેડ લઉં છું અને સારા ટ્રેડ લઉં છું. તો મિત્રો, આજના મારા ટ્રેડનું એનાલિસિસ કરીએ અને હું કઈ રીતે ટ્રેડ લઉં છું એ આપણે આગળ શીખશું. તો હવે હું ચાર્ટને આવી રીતે ગોઠવી નાખું. જુઓ, આજના દિવસના મારા 2 ટ્રેડ હતા. પહેલો ટ્રેડ મેં સવારના લીધો હતો સિમેન્સનો. 9:28 મેં ટ્રેડ એક્ઝિક્યુટ કરી આપ્યો હતો. જુઓ, આ 15 મિનિટની પહેલી કેન્ડલ છે. 15 મિનિટની પહેલી કેન્ડલનો હાઈ કપાય, સાથે પ્રીવિયસ ડેનું પણ એક લેવલ હતું જે બ્રીચ હતું. કન્ડિશન એ હતી મિત્રો કે જુઓ, આ લાલ કલરની છે. જ્યારે પ્રાઇસ આ ઈએમએ ની નીચે જાય છે ત્યારે આ લાલ થઈ જાય છે, અને જ્યારે પ્રાઇસ ઈએમએ ની ઉપર હોય ત્યારે આ બ્લુ થઈ જાય છે. આ ઈએમએ બ્લુ હતી. 15 મિનિટનો હાઈ કપાણો, પ્રીવિયસ ડે હાઈ કપાણો, મેં ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો. એટલે જોવો મિત્રો, અહીંયા સુધી મેં 1, 2, 3 અને 4 અહીં સુધી થોડીક જ કેન્ડલ બની હતી અને મેં બુક કરી નાખ્યો હતો પ્રોફિટ. બીજો ટ્રેડ મિત્રો હતો એક્સિસ બેંકનો, જે 2 દિવસથી ડાઉનફોલ ચાલી હતું. તો આ ડાઉનવર્ડ મુવમેન્ટ મેં કઈ રીતે કેપ્ચર કરી મિત્રો? 2 દિવસ પહેલાથી હું આ વોચમાં હતો કે પર્ટિક્યુલર એક લેવલ કપાય તો હું આમાં બેરિશનેસ દેખાડીશ અને બેરિશ સાઇડ ટ્રેડ કરીશ. તમારું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. તમારે શું કરો છો ટ્રેડિંગમાં એ તમને ખ્યાલ હોવું જોઈએ. તમે કયા પ્રકારનો ટ્રેડ ગોતો છો મિત્રો? આને કહેવાય ટ્રેડિંગ પ્લાન. ટ્રેડ લેતા પહેલા 2-4 દિવસ અગાઉ તમારે એનાલિસિસ કરવું પડે કે આ પ્રાઇસ છે એ ઉપર જશે, બ્રેકઆઉટ થાય તો હું બ્રેકઆઉટ ટ્રેડ લઈશ, બ્રેકડાઉન થાય તો હું બ્રેકડાઉન ટ્રેડ લઈશ. મારી વાત કરું તો હું એક ડિમાન્ડ સપ્લાય ટ્રેડર છું, એટલે એડવાન્સ પ્રાઇઝ એક્શન કોન્સેપ્ટ, એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ ફોલો કરું છું. મારા ટ્રેડ લીધા પહેલા ઇન્સ્ટિટ્યુશન્સના પૈસા લાગ્યા છે કે કેમ આ ટ્રેડ પર, હું એનું એનાલિસિસ કરું છું. એના સોફ્ટવેર આવે છે અને એની એક ટીમ આવે છે, એની એક થિયરી આવે છે કે જેના દ્વારા તમે જાણી શકો, ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ ફોલો કરી શકો. તો મિત્રો, આમાં આપણે બ્રેકડાઉનનો ટ્રેડ લીધો હતો અને પીઈ બાય કર્યા હતા, અને સદંતર 5 કેન્ડલ આમાં કેપ્ચર કરી હતી, 1, 2, 3, 4 અને 5. પછી મિત્રો આપણે બુક કરી લીધું હતું, કેમ કે અહીંયા એક હેમર ટાઈપ બન્યું એટલે મને થોડો ડર લાગ્યો. આ સ્વાભાવિક છે. તમને લાલચ અને ડર એ કોઈ પણ ટ્રેડર આમાંથી બાકાત નથી. બધાને થોડા ઘણા અંશે આ વસ્તુ અસર કરતા હોય જ છે. તો મિત્રો, હું તમારું બેઝિક ટેકનિકલ એનાલિસિસથી ચાલુ કરીને એડવાન્સ અને એડવાન્સથી પ્રો લેવલ સુધીની આપણી સફરમાં તમે મારી સાથે રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું એક ડિમાન્ડ સપ્લાય ટ્રેડર છું. સાથે હું તમને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, એટલે કે હું તમને માર્કેટ સાયકોલોજી કઈ રીતે તમારે ડેવલપ કરવી એઝ અ ટ્રેડર, એ પણ હું તમને થોડુંક શીખવીશ. હું તમને એવા કી પોઈન્ટ આપીશ જેનાથી તમે તમારી એ ભૂલ સુધારી લેશો તો પણ તમારો લોસ થતો બચી જશે. એટલે કે તમે ધીમે ધીમે ઇવેન્ચ્યુઅલી એન્ડ ઓફ ધી મંથ, એન્ડ ઓફ ધી ક્વાર્ટર તમે પ્રોફિટેબલ કન્વર્ટ થઈ શકો મિત્રો. મને સફળતા મેળવવામાં 4 થી 5 વર્ષ લાગી ગયા છે. છેલ્લા 5 વર્ષથી હું ફૂલ ટાઈમ છું, પણ મિત્રો ખૂબ જ ડિસિપ્લિનથી ટ્રેડ કરું છું. એક વસ્તુ જો મને માર્કેટે શીખવી હોય તો એ કે અહીં તમારે ડિસિપ્લિનથી વર્તવું પડશે, નહીં માર્કેટ તમને બહાર કાઢી નાખશે. એડવાન્સ પ્રાઇઝ એક્શન એટલે કે મિત્રો ડિમાન્ડ સપ્લાય ટ્રેડિંગ. તો ઇન્સ્ટિટ્યુશન ફૂટપ્રિન્ટને ફોલો કરીને મોટા પૈસા, મોટા માણસોના પૈસા ક્યાં લાગ્યા છે, બિગ મની,
કે એમના પૈસા જ્યાં લાગ્યા છે અને એમના જ્યાં ઓર્ડર પડ્યા છે તો એની સાથે આપણે કામ કરશું. એ લેવલના સોફ્ટવેર, એ લેવલના સ્કેનર, એ લેવલના ફિલ્ટર અને ઈ લેવલની આપણે પ્રાઇઝ એક્શન થીમ શીખશું મિત્રો. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. આમાં એનાલિસિસ ઘણું બધું કરવું પડતું હોય છે કે માર્કેટ મોમેન્ટમમાં છે. માર્કેટ એટલે પર્ટિક્યુલર શેર, કોઈ પર્ટિક્યુલર શેર મોમેન્ટમમાં છે, રિટ્રેસ કરે છે, અથવા તો એ બ્રેકઆઉટ બ્રેકડાઉન દે છે કે શું કરે છે, કન્સોલિડેશન કરે છે, એના આધારે આપણે નક્કી કરી શકીએ. તો મિત્રો આપણે ઇન્સ્ટિટ્યુશન ફૂટપ્રિન્ટ ફોલો કરશું અને એના મુજબના આપણે ટ્રેડ લેશું. તો હવે મિત્રો હું તમને એક વસ્તુ બતાડું. તો મિત્રો આજે હું તમને એક વસ્તુ બતાવું કે હું એક શેર તમને કહું કે ઈ શેરનું નામ છે ગ્રાસિમ. તો મિત્રો આજે આ ગ્રાસિમ નામનો શેર છે એ 2848 રૂપિયા કરંટ માર્કેટ છે અને એણે હાઈ પાડી લીધેલો છે 2895 સમથિંગ. તો મિત્રો તમને કેમ લાગે છે આ શેર મેં ક્યાંથી પકડ્યો હોય? તો મિત્રો હવે તમને કહી દઉં કે આ શેર મેં અહીંયાથી પકડેલો છે 2522 રૂપિયા. એનું મારી પાસે પ્રૂફ પણ છે, જોઈ લો મિત્રો. ગ્રાસિમ લોંગ WIT. હવે લોંગ એટલે કે ખરીદવું, WIT એટલે કે વીકલી ઇન્કમ ટ્રેડ મિત્રો. આપણે જ્યારે પ્રાઇઝ એક્શન કોન્સેપ્ટમાં એકદમ એડવાન્સ લેવલે વયા જશું ને ત્યારે હું તમને આ બધી ચોખવટ કરીશ. કયા શબ્દને શું કહેવાય અને એનો અર્થ શું થાય અને એની ટાઈમ ફ્રેમ શું હોઈ શકે. મારી એન્ટ્રી હતી 2522. 2474 રૂપિયા મારો સ્ટોપ લોસ હતો. 2670 રૂપિયા મારો ટાર્ગેટ હતો. તો મિત્રો હવે આ ટાર્ગેટ સ્ટોપ લોસ બધું આવી ગયું છે. જુઓ મિત્રો, અહીંયા એન્ટ્રી હતી અને અહીંયા નીચે મારો સ્ટોપ લોસ હતો મિત્રો. એ સ્ટોપ લોસ નથી થયો અને આ ટાર્ગેટ એક, તો આ ટાર્ગેટ મિત્રો 2 કે 3 દિવસમાં અચીવ થઈ ગયો હતો. એ સિવાય જો તમે તમારો સ્ટોપ લોસ ટ્રેલ કરતા ગયા હોય તો મિત્રો અહીંથી એકદમ સીધી લીટીમાં 15%ની મુવમેન્ટ છે, એ પણ 24 દિવસમાં. તો મિત્રો આ લેવલનું પ્રાઇઝ એક્શન શીખવું છું. ઘણા મિત્રો મને મેસેજ કરે છે કે ભાઈ તમારો PNL દેખાડો, તમે લાઈવ ટ્રેડ કરાવો. લાઈવ નહીં મિત્રો, હું તમને છે ને સ્ટોક જ્યાં આવવાનો હશે અને ત્યાંથી પછી રિવર્સ થવાનો હશે, નીચેથી ઉપર અને ઉપરથી નીચે, એ હું તમને સચોટ કઈ બતાવું. એને કહેવાય એડવાન્સ લેવલનું પ્રાઇઝ એક્શન. તમે ડિમાન્ડ સપ્લાય કોન્સેપ્ટ યુટ્યુબ પર સર્ચ કરી શકો છો મિત્રો. આ લેવલનું પ્રાઇઝ એક્શન આપણે ધીમે ધીમે આગામી દિવસોમાં શીખશું. સૌથી પહેલા આપણે મિત્રો બેઝિકથી ચાલુ કરશું, પછી એડવાન્સ અને પછી પ્રો લેવલ. જો માહિતી પસંદ પડી હોય અને તમારે જો ખરેખર શીખવું જ હોય તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. કેમ કે હું આ ચેનલ ઉપર જે શીખવવાનો છું મિત્રો એ લગભગ યુટ્યુબ ઉપર આ કન્ટેન્ટ ક્યાંય તમને નહીં જોવા મળે. મેં ઘણી ચેનલ ગુજરાતી જોઈ છે પણ એમાં નકરી વાતો હોય છે, સારી મીઠી વાતો હોય છે. મિત્રો આપણે વાતો નથી કરવાની, આપણે નક્કર સ્ટ્રેટર્જી જોઈએ છે. તમારે સ્ટ્રેટર્જીથી મતલબ છે, તમારે માહિતી કે નોલેજ સાથે નહીં. વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.